નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર સંજય દરજી। હું અવારનવાર આપની સમક્ષ સરસ મજાના પુસ્તકોમાંથી પ્રેરણાદાયી વાતો કરતો હોઉં છું। આજે એવા સરસ મજાના પુસ્તકની કેટલાક અંશની વાત કરીશ। મને આશા છે કે આપ સૌ આ વાત સાંભળી અને એ પુસ્તકને વાંચવા માટે તથા અન્ય એવા ઘણા બધા પુસ્તકો વાંચવા માટે પ્રેરાશો। વાત છે એક મહાન વ્યક્તિની ઓળખાણ। શું તમને એવી મહાન વ્યક્તિને મળવાનું ગમશે કે જેનાથી આપને પ્રેરણા મળતી હોય, પ્રેમ મળતો હોય, પ્રોત્સાહન મળતું હોય, માર્ગદર્શન મળતું હોય, સુખ સંપત્તિ મળતી હોય, એવી ઘણી બધી બાબતોથી આપ પોઝિટિવ એનર્જીથી પ્રેરાતા હોય? હા, તો એ મહાન વ્યક્તિ બીજી કોઈ નહીં પણ આપ પોતે જ છો। અરે, આવી વાત આપણે પોતે જ આપણે મહાન વ્યક્તિ કેવી રીતના હોઈ શકીએ? હા, બિલકુલ, આ વાત સાથે આપને ચોક્કસ એ દિશા તરફ લઈ જઈશ। હા, હું જાણું છું આપ અને હું કોઈ દિવસ કદાચ મળ્યા ન હોય, આપના માટે હું ચોક્કસ એવી ભાવનાઓ ન ધરાવતો હોઉં, પણ આ મહાન વ્યક્તિ આપણા અંદર જ છે। તો આવા આપણા પોતાની અંદર રહેલા મહાન વ્યક્તિને ઉજાગર કરવા માટે, આપણા મનને ઓળખવા માટે ના એક પુસ્તકની વાત આપની સમક્ષ રજૂ કરું છું। પુસ્તકનું નામ છે પ્રેરણાનું ઝરણું, જે આપ અહીંયા જોઈ રહ્યા છો। પુસ્તકના લેખક છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, MD। હા, આ પુસ્તકની વાત હું જ્યારે PTCમાં કોલેજમાં હતો ત્યારે અમારા ઘણા બધા લેક્ચરર્સ ગુરુજનોએ અમને આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપી હતી। ફરી આ પુસ્તક મારા નાનકડી લાઇબ્રેરીમાંથી મળી આવ્યું ત્યારે આજે સરસ મજાના એના અંશો વાંચ્યા છે। અત્યારે જે મિત્રો કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય, 10મા 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર હોય, અથવા તો કોઈ પણ વિદ્યાર્થી હોય, અથવા તો કોઈ પણ શિક્ષક હોય, આ પુસ્તકને વાંચશે તો જરૂરથી એમનામાં અલગ પ્રકારનું પરિવર્તન આવી શકે છે। આ પુસ્તકનો કેટલોક અંશ આપની સમક્ષ રજૂ કરું છું। આ પુસ્તકમાં એક મહાન વ્યક્તિની ઓળખાણ, આપણા અંદર રહેલા પ્રશ્નોના જવાબ, આપણા જાતને તપાસવાની વાતો, શાર્પ વર્ક, સ્માર્ટ વર્ક, મગજ અને મનનો તફાવત, મનના પ્રકારો, મનના કાર્યો, અર્ધજાગ્રત મનની અવસ્થાઓ, અર્ધજાગ્રત મનની શક્તિઓ વિશે આ પુસ્તકની અંદર લખાયેલું છે। ખરેખર આ પુસ્તક વાંચીને ખૂબ પ્રેરણા મળે એવું છે। આ પુસ્તકમાંથી એક નાનકડી વાર્તા આપની સમક્ષ હું રજૂ કરું છું।